હરિઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ ધર્મ રક્ષતિ રક્ષત. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં ને? ફરી એકવાર આપણું ગીતા જ્ઞાન ગંગા ના ગીતા સત્સંગમાં હાર્દિક સ્વાગત છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. મિત્રો, આજનો 10મો અધ્યાય વિભૂતિ યોગ, શ્લોક નંબર 35, જે ભગવાન અર્જુનના પ્રશ્નના જવાબમાં ગીતાનો ભક્તિ યોગનો સાર જે વિભૂતિ યોગ છે, જેનાથી અર્જુનની ભક્તિ દૃઢ થાય અને પરમાત્મામાં જલ્દી મન લાગે અને પરમાત્માની ખંડ ખંડમાં ભક્તિ કરતા અખંડ તરફ આગળ વધે, એ આશયથી ભગવાન અર્જુનને પોતાની મુખ્ય વિભૂતિઓનું દર્શન કરાવી રહ્યા છે. તો આપણે પણ એ દર્શનનો લાભ લઈએ અને આપણું જીવન ધન્ય કરીએ. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ આજના 35મા શ્લોકમાં ગાયન, છંદ અને પ્રકૃતિના ચક્રોમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. તો આ શ્લોક કળા અને સમયના માધુર્યને ઈશ્વર સાથે જોડે છે. તો આપણે હવે આપણી 7 સ્ટેપ પદ્ધતિ મુજબ શ્લોકનું ગાન કરીએ. બહુ સામા તથા સામ્યા ગાયત્રી છંદ સમાહમમ માસાનામ માર્ગશીર્ષમ મૃતાનામ કુસુમાકર. તો મિત્રો, એનો અર્થ જોઈએ કે હું ગાઈ શકાય એવા ગાયત્રીના મંત્રોમાં બૃહસામ છું, છંદોમાં ગાયત્રી છંદ છું, મહિનાઓમાં માર્ગશીર્ષ એટલે કે માક્ષર મહિનો છું, અને ઋતુઓમાં હું કુસુમાકર એટલે કે ફૂલોની ખીલવનારી વસંત ઋતુ. તો મિત્રો, હવે આપણે મુખ્ય વિષય વસ્તુ એટલે કે સિદ્ધાંત તરફ આગળ વધીએ શ્લોકના, કે ભગવાન અહીં તે તત્વોને પસંદ કરે છે જે લય, પવિત્રતા અને સુંદરતાના પ્રતીકો છે. ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્ર ગણાય છે અને વસંત ઋતુ જે જીવનના ઉલ્લાસનું પ્રતીક છે. તો મિત્રો, શુભ ચિંતન અને આનો ગૂઢાર્થ જોઈએ કે ગાયત્રી છંદ સામહમ. તો ગાયત્રી છંદ માત્ર કાવ્ય નથી, પણ તે સૂર્યના તેજની ઉપાસના છે. તે બુદ્ધિને પ્રેરિત કરનારો છંદ છે. માર્ગશીર્ષ એટલે માક્ષર. પ્રાચીન સમયમાં માક્ષર મહિનાથી વર્ષની શરૂઆત થતી અને આ મહિનો ખેતીના પાક અને આહલાદક વાતાવરણ માટે ઉત્તમ ગણાતો. કુસુમાકર એટલે કે વસંત. વસંત ઋતુમાં પ્રકૃતિ પોતાનું નવું રૂપ ધારણ કરે છે અને ભગવાન કહે છે કે પ્રકૃતિમાં જે કંઈ પણ નવ સર્જન અને સુંદરતા છે તે હું જ છું. તો મિત્રો, આ જાત સાથે પ્રશ્ન કરીએ મનોમંથન કે જ્યારે આપણે કોઈ સુંદર બગીચો જોઈએ કે વસંતની લહેરખીઓ અનુભવીએ, ત્યારે શું આપણને ભગવાનની યાદ આવે છે? ભગવાન અહીં સમજાવે છે કે સૃષ્ટિનું જે લાલિત્ય છે તે તેમની જ કળા છે. ગાયત્રી છંદ દ્વારા બુદ્ધિનો પ્રકાશ માગવો અને પ્રકૃતિના ખીલવા એટલે કે વસંત દ્વારા આંતરિક આનંદનો અનુભવ કરવો, એ જ ઈશ્વર સાથે જોડાવાનો રસ્તો છે. તો મિત્રો, આ શ્લોકની વ્યવહારુ ઉપયોગિતા કઈ રીતે જીવનમાં ઉતારવો? તો આ શ્લોક આપણને સકારાત્મકતા અને સૌંદર્યની દ્રષ્ટિ શીખવે છે. જેમ વસંતમાં જૂના પાન ખરી જાય છે અને નવા ફૂલ અને પાન આવે છે, તેમ આપણે પણ આપણા મનમાંથી જૂના નકામા નકારાત્મક વિચારોને કાઢી નવા શુભ અને વિચારોને સ્થાન આપવું જોઈએ. મિત્રો, હવે સરળ ભાષામાં અને દ્રષ્ટાંતથી સમજીએ, જેથી આપણને વધુ ખબર પડે કે જેમ ગાયત્રી મંત્ર વગર સંધ્યા વંદન અધૂરું છે, તેમ ઈશ્વરીય સુંદરતાના અનુભવ વગર જીવનની નિરસતા દૂર થતી નથી. જેમ વસંત પૃથ્વીને સજાવે છે, તેમ ભક્તિ આપણા હૃદયને સજાવે છે. તો મિત્રો,
આપને આ 7 સ્ટેપ પદ્ધતિથી ભગવદ્ ગીતાનો સત્સંગ કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ કરી જણાવશો. ગમે તો શેર, લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી આખી શ્રીમદ ભગવદ્ ગીતા આપણા જીવનમાં ઉતરે અને વાંચવા તથા સાંભળવા મળે. તથા આપ જો આ જ સ્ટેપ પદ્ધતિથી શ્રીમદ ભગવદ્ ગીતા આખી પીડીએફના રૂપમાં જો માગતા હોય તો મને કોમેન્ટમાં જણાવશો, તો હું એની તૈયારી કરી રહ્યો છું. તો મિત્રો, સારું હતું એ ભગવાનનું હતું, સનાતન શાસ્ત્રોનું હતું, મારા ગુરુદેવનું હતું. જે પણ કંઈ ખામી રહી ગઈ હોય તે મારી ગણી મને ક્ષમા કરજો. અને આગળના 36મા શ્લોકમાં ભગવાન સળ કરનારાઓમાં ધ્રુત એટલે કે જુગાર, તેજસ્વીઓમાં તેજ અને વિજયોમાં વિજય વિશે વાત કરશે. આ શ્લોક સમજવો ખૂબ જ રસપ્રદ છે, કારણ કે જુગાર જેવા વસ્તુમાં પણ ભગવાન કહે છે કે આ મારી દિવ્ય વિભૂતિ છે. તો મિત્રો, આવતીકાલે ફરીથી મળીશું. મારા સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.